પાંચમો દાખલો ધ્યાન આપો. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બહેન પતરાની પેટી ખસેડે છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. થાક લાગે એટલે બળ તો ઘટી જાય, એટલે 100 ન્યૂટન હતું એનું 50 ન્યૂટન થાય છે. આવું વાર્તા નહીં કહેતો હો, ધ્યાન આપજો, રકમ ચાલે છે. પતરાની પેટી એ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો અને બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. ઘર્ષણ બળ F બરાબર 50 ન્યૂટન જે બળની વિરુદ્ધ દિશામાં લાગે છે અને ગતિનો વિરોધ કરે છે. તેથી તેને બળ અક્ષની ઋણ બાજુએ, જે નીચે આલેખમાં દર્શાવેલ છે, બળ અહીંયા લાગે, બરાબર, જે ધનને અનુરૂપ લાગે છે એમ થયું, અને એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ એટલે ઋણને અનુરૂપ અહીંયા આપણને મળે. ક્લિયર? ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર એનો અહીંયા આલેખ આપણે તૈયાર કરેલો છે. તો કુલ અંતર એને 20 મીટર જેટલું કાપેલું છે, બરાબર. પેલા 100 ન્યૂટન હતું, પછી ઘટીને 50 ન્યૂટન થયું, એટલે આલેખ આ પ્રમાણે આપણને મળે, બરાબર. આજે આ 50 ન્યૂટન થયું, છેલ્લે અહીંયા 100 ન્યૂટન, પછી ઘટે એટલે 50 ન્યૂટન છેલ્લે થયું. બેને કરેલું કુલ કાર્ય, હવે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર જોઈ લો. બળ ગુણ્યા સ્થાનાંતર એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો થાય ને, એક્સ અને વાય આમનો, એવું કહેવાય. તો આટલો ભાગ એનો ગુણાકાર થાય એટલે આટલો ભાગ લંબચોરસ અને આ સમલંબ ચતુષ્કોણ, એનું કુલ ક્ષેત્રફળ એટલે આખો ભાગ આવી ગયો એવું કહેવાય. તો લંબચોરસ ABCD એનું ક્ષેત્રફળ અને વત્તા સમલંબ ચતુષ્કોણ CEID એનું ક્ષેત્રફળ દેખાય ને. તો લંબચોરસ એટલે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ જ, એટલે AD ગુણ્યા AB થઈ ગયું. અને સમલંબ ચતુષ્કોણ એટલે આગલા ધોરણોમાં મેથ્સમાં પણ આવી, સમલંબ ચતુષ્કોણ એનું ક્ષેત્રફળ તો 1/2. હવે આ કુલ એટલે CD વત્તા EI, આ CD વત્તા EI એટલે બળ થયું, અને ગુણ્યા સ્થાનાંતર એટલે DI, એટલે DI પડી ખબર. તો AD એટલે અહીંયા આપણી પાસે 10 છે, 10 મીટર જેટલું થયું ને, અને AB એટલે આ 100 પ્લસ 1/2 CD એટલે 100, EI એટલે 50 અને ગુણ્યા DI એટલે આટલું કેટલું, 10 થી 20 સુધી હો, એટલે 20 માઇનસ 10 એટલે 10 જ રહ્યું કહેવાય. તો 1000 જોતા રહેજો, 1000 પ્લસ 1/2 આ 150 અને આ 10 એટલે 1000 વત્તા 750 એટલે 1750 જૂલ રહેશે. ઘર્ષણ બળ વડે થતું કાર્ય આપણે લેવું હોય તો WF બરાબર લંબચોરસ AGHI દેખાય ને, આખું AGHI ઘર્ષણ બળને કારણે થતું કાર્ય. તો WF બરાબર લંબચોરસ AGHI નું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે AG ગુણ્યા GH દેખાય, AG ગુણ્યા GH પડી ખબર. એટલે -50 ઘર્ષણ બળ નીચેના ભાગમાં થયું ને, એટલે -50 ગુણ્યા 20 એટલે -1000 જૂલ. બળ અક્ષની ઋણ બાજુએ હોવાથી ક્ષેત્રફળ ઋણ મળે છે. પડી જાય ખબર? ક્લિયર? બસ આને અનુરૂપ એક એક્સ્ટ્રા દાખલો ગણજો.
રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બેન પતરાની પેટી ખસેડે છે. બરાબર, ખાલી આંકડાઓ જ બદલાયેલા છે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 25 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. આ વિરુદ્ધ ઘર્ષણ બળ વિરુદ્ધ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તો અહીંયા WF બરાબર 1625 જૂલ અને WF બરાબર નીચેની દિશામાં થાય ને એટલે -500 જૂલ. પડી જાય ખબર? ક્લિયર? ઓકે. એની પછી છઠ્ઠો દાખલો ધ્યાન આપી દો. સમતલ સપાટી ઉપર V1 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો M બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.10 મીટર થી x બરાબર 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક ઉપર લાગતું અવરોધક બળ Fr એ x ના વ્યસ્ત પ્રમાણમાં છે. Fr બરાબર -K/x, જ્યાં 0.1 લેસ ધેન x લેસ ધેન 2.01, m બરાબર 0 જ્યાં x લેસ ધેન અહીંયા 0.1 મીટર અને x ગ્રેટર ધેન 2.01 મીટર. ટૂંકમાં અહીંયા 0.x જે છે એ 0.1 થી 2.01 એમની વચ્ચેનું છે. અહીંયા k બરાબર 0.5 જૂલ અને આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ Pf કેટલા હશે? જવાબમાં હવે ધ્યાન આપજો. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા k બરાબર W. હવે ડેલ્ટા k એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા એટલે Kf માઇનસ Ki બરાબર, ધ્યાન રાખજો અહીંયા કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, નાનું એવું સ્થાનાંતર એટલે dx, એ દરેકનો સરવાળો એટલે સંકલન xi થી શરૂ કરી અને xf કરીએ એટલે કુલ કાર્ય W આપણને મળે. એટલે W એટલે ઇન્ટિગ્રેશન f dx ઇન્ટિગ્રેશન xi થી xf. Kf એને સૂત્રનો કરતા એટલે Ki ને જમણી બાજુ લઈએ એટલે અહીંયા Ki પ્લસ ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01 f એ તો આપણને સમીકરણના સ્વરૂપમાં -K/x આપેલું છે અને ઇન્ટુ dx. હવે Ki બરાબર તો 1/2 mvi² અને -k અને અચળ તરીકે 12. હવે બાકી શું રહ્યું? તો ઇન્ટિગ્રેશન 0.1 થી 2.01 1/x dx. 1/x એનું સંકલન log x અથવા log mod x. ભૌતિક રાશિને ધ્યાનમાં રાખીને ln x. હવે ln અને log માં ફેર કેટલો? મેં આગળ પણ સમજાવ્યું હતું, છતાં પણ ધ્યાન આપજો. અહીંયા ln અને log એ બંનેમાં ફેર કેટલો? તો ln એટલે log જ કહેવાય પણ એનો આધાર e હોય અને આ જે log છે ને એનો આધાર એટલે આનો આધાર e થયો એટલે log 2 base e એટલે ln કહેવાય. અને સાદું log આપણે લખીએ છે તો એનો આધાર 10, જે log ટેબલમાં log હોય છે ને એનો આધાર 10 તરીકે જ હોય છે. એટલે લખે નહીં પણ એટલું હોય જ એટલે log થયું. પડી ખબર? તો ln અને log એ બંનેમાં ફેર એટલો, જો ln એટલે log જ કહેવાય પણ એનો આધાર કેટલો થાય? e થાય. અને સાદા log એનો આધાર 10 હોય તો આધાર e
એનું આધાર 10 માં રૂપાંતર કરવા માટે, બીજા શબ્દોમાં બોલું તો ln નું રૂપાંતર સાદા લોગમાં કરવા માટે 2.303 એના વડે ગુણવું પડે. જો આ 2.303 વડે ગુણવું પડે એટલે ln એ શું બની ગયું? લોગ બની ગયું કે જેનો આધાર 10 છે. તો જોઈ લો. હવે આગળ વાત કરીએ તો 1/2m vi² એટલે 1/2m દળ 1 છે, vi એટલે 2 એનો સ્ક્વેર માઇનસ k અચળાંક એની કિંમત આપણને આપેલી છે, જોઈ લો 0.5. પડી ખબર? તો અહીંયા આપણી પાસે 1/x એનું સંકલન ln x, પણ લિમિટ તો કરી ને 0.1 થી 2.01. જોઈ લો લિમિટ 0.1 થી 2.01. પડી ખબર? તો 1/2m એટલે 1 અને આ vi એટલે 2 નો સ્ક્વેર માઇનસ k એટલે 0.5 અને ln. હવે ખરેખર શું છે? ln x 0.1 થી 2.01 ઉપરમાંથી નીચેની લિમિટ બાદ, એટલે ઉપરની લિમિટ કઈ? 2.01 એમાંથી નીચેની લિમિટ બાદ એટલે ln 0.1 લોગમાં બાદ બાકી એટલે ભાગાકાર એટલે ln 2.01 upon 0.1. તો જો લાગી ગયું? પડી ખબર? આ પ્રમાણે થાય. તો હવે અહીંયા 2 દુ 4 થયા ને, એના ભાગ્યા 2 એટલે 2 રે માઇનસ 0.5 અને ln મેં હમણાં કહ્યું એમ ln એનું રૂપાંતર લોગમાં કરવું હોય એટલે કે આધાર 10 માં કરવું હોય તો 2.303 વડે ગુણવું પડે અને 2.01 upon 0.1 એટલે 20.1. તો આ 2 પછી માઇનસ 0.5 આ 2.303 અને log 20 એનું 1 માં અહીંયા જુઓ એટલે 1.3032 લોગ જોતા તો આવડે ને? તો એની ચર્ચા પણ આપણે આગળ કરેલી છે. તો 2 પછી આખું સાદુરૂપ આપણે આપી દઈએ આટલાનું એટલે 1.5. આ કોની બરાબર આવ્યું? kf બરાબર, અને kf બરાબર તો 1/2 mvf² એવું લખાય અને 2 માઇનસ 1.5 એટલે 0.5. આમાંથી vf² એને સૂત્રનો કરતા એટલે 2 જમણી બાજુ જતો એટલે 2 ગુણ્યા 0.5 upon m. તો વર્ગમૂળ કરીએ એટલે vf બરાબર અહીંયા m ની કિંમત મૂકી દીધી એટલે અહીંયા 2 0.5 એટલે અડધું જ કહેવાય ને, એટલે 1/2 અને m બરાબર તો 1 હતા એટલે 1/1 એટલે vf બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ. પડી જાય ખબર? ઓકે.